ચારો તરફ પાણીથી ઘેરાયેલા આલિયા બેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા શિપિંગ કન્ટેનરમાં ઊભું કરાયું મતદાન મથક. અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ આલિયા બેટમાં 139 પરિવારોના 254 મતદારો લોકશાહીના ધબકારાને જીવંત રાખશે. ભરૂચ જિલ્લામાં આલિયા બેટ કરીને એક જે ટાપુ આવેલો છે, બેરન આઇલેન્ડ છે અને ખરેખર ઇનહેબિટેબલ પણ નથી ખૂબ. ત્યાં 254 જેટલા વોટર્સ ત્યાં રહે છે, ઝૂંપડાઓ બાંધીને જત પરિવાર રહે છે. ત્યાં વર્ષો પહેલા ત્યાં શિફ્ટ થયેલા. આવા પરિવારો માટે જ્યારે ઇલેક્શન કમિશનનો એક ઈસીઆઈનો એક સૂત્ર રહ્યું છે, એક વિઝન અને એક મોટો રહ્યો છે કે નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ, એની માટે મેક્સિમમ સુવિધાઓ આપવી જોઈએ. આ વિચારને ધ્યાનમાં લઈ અને ત્યાંના મતદારોએ ખૂબ દૂર પહેલા નદી ક્રોસ કરીને જવું પડતું. એક આઇલેન્ડ એવા નર્મદાના પટમાં એ રીતે આવેલો આઇલેન્ડ છે કે જ્યાં એનું મૂળ મથક દૂર પડતું હતું. લોકોને બોટમાં બસમાં જવાની પરિસ્થિતિ આવતી હતી. અમને ખૂબ ગર્વ અને આનંદ છે કે 2022ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સમયથી ત્યાં એક કન્ટેનરની અંદર એક બૂથ ઊભું કરી અને 254 લોકોને જ્યાં રહે છે ત્યાં જ તેમને વોટિંગની સુવિધા પૂરી પાડવાનો એક પ્રયાસ થયો. અને એ વખતે ઇલેક્શન કમિશને એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી નક્કી કરી છે, એશ્યોર કરી છે કે આ મિનિમમ ફેસિલિટી હોવી જ જોઈએ. ફોર એક્ઝામ્પલ ડ્રિંકિંગ વોટરથી લઈને દેર આર સો મેની થિંગ્સ. અને એ જ રીતે એક્સટેન્ડેડ પણ યાદી આપી છે કે એશ્યોર્ડ આપણે એશ્યોર્ડ તો કરીએ છીએ, એક્સટેન્ડેડ કેટલી હજી સુવિધાઓ આપી શકીએ. અમને ગર્વ છે કે અમે 2022માં એક્સટેન્ડેડ ફેસિલિટી પણ બધી આપી અને એ બૂથ એક આદર્શ બૂથ જેવું બૂથ બને એવું તૈયાર થયું. ને ત્યાંના લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ વખતે 2024ની આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં પણ એ જ શિપિંગ કન્ટેનરમાં આ મતદારો મત કરવાના છે. અને અમને ઈસીઆઈની ટીમ તરીકે હંમેશા એ વાતનો ગર્વ રહે છે અને ગર્વ છે અને રહેશે કે નાગરિકોને એમના મતદાનની સુવિધાઓ વધારવા માટે, નાગરિકોનું ઘેર બેઠા મતદાન કરી શકે, એમના ઘરથી નજીક મતદાન કરી શકે તેવા પ્રકારની તમામ કામગીરીમાં આ એક યશ કલગી જેવું કામ થયું છે. મારું નામ મોહમ્મદભાઈ હસનભાઈ જત, રહેવાનું આલિયાબેટ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. આજે અમે વર્ષોથી આલિયાબેટમાં રહીએ છીએ અને ઘણા ટાઈમથી પશુપાલનનો વ્યવસાય છે અમારા લોકોનું. 140 ઘર છે અને એ બધા પશુધનની સાથે સંકળાયેલા છે. હવે આલિયાબેટ પર વર્ષોથી રહેતા, પણ આલિયાબેટ એક એવો અંતરિયાળ વિસ્તાર હતો જેથી કરીને અમારે મતદાન કરવા પણ નદી પાર એટલે કે વાગરા તાલુકાનો કલાદરા ગ્રામ પંચાયત છે ત્યાં જવાનું પડતું હતું. વાગરા તાલુકાના કલાદરા જવું પડે એટલે આલિયાબેટથી મિનિમમ બાય રોડ 70 થી 80 કિલોમીટર થાય છે. અને અત્યારે હાલમાં અમને જે અહીંયા અમારા છોકરાઓ ભણે છે, કન્ટેનરની અંદરમાં ભણે છે, તો સરકારશ્રીએ અમને જે અહીંયા સુવિધા આપેલી છે બૂથની, તો 2022માં જે અમે વોટિંગ કરેલું તે બહુ ઉત્સાહથી કરેલું, કારણ કે અમારે દૂર જવું પડતું હતું. અહીંયા ઘર આંગણે એક બૂથ આપવામાં આવ્યું તો અમારા લોકો બહુ ઉત્સાહથી વોટિંગ કરેલું. અને આ વખતે પણ અમારે કદાચ બીજી ત્રીજી ચૂંટણી આવે અહીંયા વોટ આપવાનું થાય છે, જે અમારા લોકોને એક સારી એક સુવિધામાં વધારો છે. અને આથી અમે તમામ લોકોની એવી એક આશા છે કે અમારો જે મત છે એ કિંમતી છે અને અમે મત આપીશું.